મિત્રો, આપણા દેશમાં મધને અમૃત સમાન માનવામાં આવે છે, પરંતુ દુઃખની વાત છે કે જે અમૃતનો ઉપયોગ ઔષધિના રૂપમાં થાય છે તેમાં અવારનવાર ભેળસેળના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે હું તમને મધની શુદ્ધતા તપાસવાના 4 એવા દેશી ઉપાય જણાવીશ કે જે તમને ખૂબ જ કામ લાગવાના છે. સૌથી પહેલા ઉપાયમાં 1 ગ્લાસ શુદ્ધ પાણીમાં મધના કેટલાક ટીપા નાખો, અને જો મધ પાણીમાં નીચે બેસી જાય તો તમારે સમજી લેવાનું છે કે મધ એકદમ શુદ્ધ છે, અને જો મધ પાણીમાં મિક્સ થઈ જાય તો તે મધ નકલી છે. બીજી રીતમાં 1 ગ્લાસ પાણીમાં મધને મિક્સ કરવાનું છે, અને હવે તેમાં તમારે થોડું આયોડીન મેળવવાનું છે. જો આ મિક્સચર વાદળી રંગમાં બદલાઈ જાય છે તો સમજી લેવાનું કે મધમાં સ્ટાર્ચ કે લોટ ભેળવેલો છે, મતલબ કે મધ ભેળસેળયુક્ત છે. ત્રીજી રીતમાં તમારે બ્લોટિંગ પેપર પર થોડું મધ નાખવાનું છે. જો મધ શુદ્ધ હશે તો તે પેપરમાં નહીં ચૂસાય, અને જો તેમાં ભેળસેળ હશે તો તે પેપરમાં ચૂસાવા માંડશે. ચોથી રીતમાં રૂના કુમળાને મધમાં બોળીને માચિસથી આગ લગાવો. જો મધ ફટાફટ બળવા લાગે તો સમજી લેજો તે શુદ્ધ છે, અને જો ભેળસેળિયું મધ હશે તો મધ સળગવામાં આનાકાની કરશે. તમારા ઘરમાં મધ હોય તો હમણાં જ ચેક કરી નાખો, અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.